તો ડીજીપીની હાજરીમાં ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્યના 4 પોલીસ કમિશનર 9 આઈજી હાજર રહ્યા હતા. ક્રાઇમ અને પોલીસને લગતી વિવિધ બાબતો પર ચર્ચા થઈ હતી. રાજ્યમાં ક્રાઇમ રેટમાં ઘટાડો નોંધાયો છે તેવું ડીજીપીએ જણાવ્યું. પોલીસની કામગીરીથી લોકોને સંતોષ થાય તે દિશામાં કામ કરાશે. સાયબર સુરક્ષા મોટું ચેલેન્જ છે, તેને લઈને વિશેષ કામગીરી કરાશે. સાયબર ક્રાઇમ માટે દરેક પોલીસ સ્ટેશનમાં આઈટી એક્સપર્ટ મુકાશે. રાજ્યમાં નાર્કોટિક્સ પણ મોટું ચેલેન્જ છે તેવું ડીજીપીએ જણાવ્યું. ગુજરાત રાજ્યના 4 પોલીસ કમિશનર્સ અને 9 રેન્જ વડાઓની ક્રાઇમ કોન્ફરન્સનું એક આયોજન કરવામાં આવી હતી અને એ ક્રાઇમ કોન્ફરન્સમાં પોલીસની લગતી અલગ અલગ વિષયો ઉપર જે કામગીરી થઈ છે એ અંગે ખૂબ ઊંડાણથી ચર્ચા કરવામાં આવ્યું. ખાસ કરીને ક્રાઇમની બાબતમાં જોઈએ તો આજની ક્રાઇમ કોન્ફરન્સમાં દરેક અધિકારીઓ જે લોકો હાજર હતા પોતાના કાર્યક્ષેત્રમાં ક્રાઇમના જે આંકડાકીય માહિતી છે તે અંગેનું એક પ્રેઝન્ટેશન દરેક અધિકારી તરફથી રજૂ કરવામાં આવ્યું અને ક્રાઇમ રેટનો ઘટાડો કેમ થાય તે અંગે ચર્ચા કરવામાં આવી.